નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। પાટણ શહેરમાં વર્ષોની પરંપરા મુજબ અનુસૂચિત જાતિ સમાજની સમૂહ ટોપલા ઉજાણીના 3 દિવસના પર્વ એકતા આનંદ ઉમંગ વચ્ચે શુભારંભ થયો હતો। સમૂહ ટોપલા ઉજાણીના પર્વની પરંપરા મુજબ હજારો બહેનો માથે શણગારેલા ટોપલા ઉપાડીને તેમાં કંસાર અને ખીચડી, દાળ, રોટલી અને ઘીનો પ્રસાદ લઈ ચોખાથી વધામણા કરી વાજતે ગાજતે નીકળી પાટણ શહેરના ફાટીપાર દરવાજા બહાર આવેલ પ્રાચીન કાલિકા માતા મંદિરની સામેના ભાગે અગાસિયા વીર મંદિર આગળ, બળિયા હનુમાન મંદિર ચોક, ખોડિયાર માતા મંદિર, સિંધવાઈ માતા મંદિર વગેરે જગ્યાએ જ્યાં વર્ષોથી દલિત સમાજની ઉજાણીનું પર્વ ઉજવાય છે ત્યાં પહોંચીને સમગ્ર પ્રસાદ એકત્ર કરી માતાજીનું પૂજન અર્ચન કર્યા બાદ આ સમગ્ર પ્રસાદ ગરીબોને તેમજ ગાય, શ્વાન સહિત અબોલ જીવોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે। આ ઉપરાંત ઉજાણીના આનંદના પર્વ નિમિત્તે સમાજના વડીલો પણ ઉપસ્થિત રહીને સૌને આશીર્વાદ આપ્યા અને બહેનો ઢોલના તાલે મન મૂકીને ગરબે રમે છે। ઉજાણીના પ્રથમ દિવસે વરસતા વરસાદમાં ઉજાણીનો પ્રારંભ થયો, જેમાં ઉત્સાહભેર સમગ્ર મોટીસરા અને નાનીસરા એટલે સરાઈ ગામના બહેનો, બાળકો, યુવાનો અને વડીલો સૌ જોડાયા હતા અને સામાજિક એકતા અને ધાર્મિક પર્વની ઉજવણીની પરંપરા જાળવી હતી। સોમવારે બીજા દિવસે સાંજે પરંપરાગત રીતે સમૂહ ટોપલા નીકળ્યા હતા અને તેમાં પ્રસાદ તરીકે દાળ, રોટલી અને ઘી લઈને બહેનો નિયત કરેલા સ્થળે પહોંચી આ પ્રસાદ પણ સૌ ગરીબોને વિતરણ કર્યો હતો। જ્યારે ત્રીજા દિવસે સૌ મોટીસરા અને નાનીસરા એટલે સરાઈ ગામ મહોલા ખાતે હવન કરી દર્શન પૂજન કરી સમૂહ ભોજનનો લાભ લેશે। પાટણમાં વર્ષોથી ચાલી આવતી દલિત સમાજની આ ટોપલા ઉજાણીનું પર્વ સર્વ સમાજની ઉજવણી કરતાં અલગ જ નોખી વાત ઊભી કરે છે। વીર માયાદેવનો આજે ઉજાણીનો પર્વનો બીજો દિવસ છે એ ઘણી સંખ્યામાં કાલ કરતાં પણ આજે ઘણી સંખ્યામાં બહેનો, ભાઈઓ, વડીલો, યુવાનો આવેલ છે ને એવો ઉત્સાહ છે હર હંમેશા કરતાં 2 દિવસે અતિ વિશેષ ઉત્સાહ છે। સમાજના દરેક અમારા વસ્તીના માણસો સાથે રહી નાની સરાય, મોટી સરાયના દરેક જણોને સાથે રહી આ શુભ કાર્યમાં જોડાયેલ છીએ અને માતાજીને પ્રાર્થના કરવા આવેલા છે કે જે અમારી શુભતા અને એકતાનો સંદેશ આ ઉઘાડી તમે જે દુનિયાને દીધો એ કાલે સાકાર થાય, પૂરા ત્યાં જે અમારા ત્યાં મનમાં ભેદ હોય એ દૂર થાય, અમે બધા એક સાથે આવીએ એવી આજના પર્વ હું માતાજીને પ્રાર્થના કરું છું। ને વીર ભેખમાયાનો જન્મદિવસ છે એના માટે પણ વીર ભેખમાયાને યાદ કરી એમનો અમૂલ્ય વર્ષો સુધી એમનું નામ અમર રહે એ જળ દેવતા છે। અમારી પાટણનું પાણી પૂરું પાડનાર, અમારી પાટણની જનતાને ઘણા અકૃત્યના જે બંધનોને દૂર કરાવનાર એમનું યોગદાન છે। તો એવા એમના જન્મદિવસે વીર માયાદેવને હું પ્રાર્થના કરું છું, વિરમું છું એ સુખ સમૃદ્ધિ રાખે અમને બધાને એવી પ્રાર્થના। અમે બધા એકતા સાથે ઉજાણી પર્વ માટે સમૂહમાં હાજર થયેલા છે અહીંયા ને આ જે જગ્યા અહીંયા જે દેખાઈ રહી છે ઘણા વર્ષો પહેલાં ખાલી હતી। અમારા સમાજના લોકો અહીંયા આસ્થાનું કેન્દ્ર છે, અહીંયામાં માતાજીને આવતા હતા। આજે અમે એકતાના રૂપે અહીંયા આવ્યા તો આ સંખ્યા અમને બહુ ઊભા નહીં શકીએ એવી અમારી સાંકડી લાગી એવી અમે અહીંની નગરની જે જનતા છે, નગરપાલિકા યા જે એમએલએનો જે એમપી હોય એમની પ્રાર્થના કરીશું કે અહીં અમારા માટે વ્યવસ્થા કરે, કારણ કે અમારા સમાજને અહીંયા ઘણા લોકો આવે છે, વર્ષોની પરંપરા નિભાવતા અહીંયા અમે આવીએ છીએ ને ભવ્ય આજે જે પૂરા પાટણ ખાતે સંદેશ ગયેલો છે અમારી એકતાનો, એનાથી અમે એવી પ્રાર્થના કરીએ દરેક જણને અમારા જે સમાચાર સાંભળી રહ્યા હોય અમારી સમુદાયને લગતા હોય અનુસૂચિત જાતિના એ લોકોને કોઈ પણ ગભરાવે તો ગેરમાર્ગે જાય નહીં, અમારી સાથે રહે, અમે બધા સાથે છીએ, અમે ઉદ્દેશ સાથે એક થઈને વર્ષો સુધી આવું પર્વ મનાવતા રહીએ એવી શુભકામનાઓ, એવી પ્રાર્થના। આજે સમસ્ત પાટણ શહેરની અનુસૂચિત જાતિના તમામ વર્ગોની સામૂહિક ઉજાણી, ટોપલા ઉજાણી આજે આ બીજો દિવસ છે। અમારે ભાદરવાની અંદર ભાદરવા સુદ આઠમ, નોમ, દસમ 3 દિવસ ઉજાણીના હોય છે। પહેલા દિવસે ઉજાણીમાં અમે જે પ્રસાદ લાવીએ છીએ માતાજીનું કરવટું કરવા માટે એમાં ખીચડી અને કંસાર હોય છે। આજે બીજા દિવસે દાળ, રોટલી અને ઘીનો પ્રસાદ હોય છે અને આવતીકાલે ત્રીજા દિવસે દરેક અનુસૂચિત જાતિના મહોલ્લામાં હવન હોય છે અને એની પૂર્ણાહુતિ થાય છે। વિશેષતા એ છે કે અમે જે અહીંયા પ્રસાદ લાવીએ છીએ એ પ્રસાદ અમે પોતે આરોગતા નથી,
વખતે વિશેષતા એ છે કે દર વર્ષે ટુકડે ટુકડે જે ઉજાણી નીકળતી હતી, પરંતુ આ વખતે સૌના દિલમાં સૌના એમ કે એવો સારો વિચાર આવ્યો અને સૌ એક જ મતે એકતા બતાવીને સાથે ઉજાણી જે નીકળી, એમાં પણ મોટી સરા અને નાની સરા એમ કરીને સમગ્ર સરાની આ ઉજાણી જે નીકળી અને હજારોની સંખ્યામાં જે ટોપલાને નીકળ્યા, અને એ અમારી એક ગૌરવની વાત છે, એ અમારું એક એકતાનું પ્રતીક છે. બીજી વસ્તુ કે જે સમગ્ર સમાજની સાથે આજે અમારી જે બહેન દીકરીઓ, યુવાનો, વડીલો સૌ કોઈને અમે એટલો આનંદ વ્યાપ્યો છે કે બી દર વર્ષે આ રીતની આ ઉજાણી નીકળે. આ ઉજાણીનો ઇતિહાસ એવો છે કે આજથી 150 વર્ષ પહેલાં અમારા વડવાઓ, ગયડાઓ, બુઝુર્ગો એમને જે પ્રણાલિકા જે પાડી હતી, એ પ્રણાલિકા અમે ચાલુ રાખી છે અને એ પ્રણાલિકાને અમે આગળ ધપાવી રહ્યા છીએ. આવતીકાલે દસમનો હવન કરીને ત્રીજી ઉજાણીની પૂર્ણાહુતિ થશે. જય માયાદેવ, જય ભીમ. આજે આ ઉજાણીના દિવસે સમાજને એક મોટો મેસેજ જશે કે દરેક અનુસૂચિત જાતિના મહોલ્લામાં જે કંઈ નાના મોટા જે ભાગ હોય છે, એ અત્યારે અમારા જે સરાની અંદર જે ભાગોની અંદર જે એકતા થઈ અને એ એકતાનો મેસેજ સમગ્ર અનુસૂચિત જાતિના તમામ મહિલાઓમાં જશે અને ભવિષ્યની અંદર ત્યાં પણ એકતા થશે અને સમગ્ર પાટણ શહેરની અનુસૂચિત જાતિ એક મંચ ઉપર આવશે, એ રીતનો સંદેશ જશે. આજે વીર મેઘમાયાદેવની જે જન્મ જયંતિ છે, વીર મેઘમાયાદેવ એટલે જર દેવતા કહેવાય અને એમની આજે જે જન્મ જયંતિ છે એની અંદર કરોડોની સંખ્યાની અંદર એમને શુભકામનાઓ પાઠવીએ છીએ અને વીર માયાદેવ એક સામાજિક સમરસતાનું મોટું પ્રતીક હતું, જે 950 વર્ષ પહેલાં એમને સામાજિક સમરસતાનું જે આંદોલન ચલાવ્યું, જેનું રિઝલ્ટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે સમાજ સુખીને સંપન્ન છે એ વીર માયાદેવના કારણે. હા, જે કે થોડા ઘણા માણસો આવવાના બાકી રહી ગયા છે, એમાં એવું છે કે થોડી ગેરસમજ ના